નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરામાં શ્રાવણના પ્રથમ સોમવારે 800 વર્ષ જૂના સિદ્ધનાથ મહાદેવ મંદિરે કાવડ યાત્રા અને ભક્તોનો ભક્તિમય મહેરામણ। દહેજ GIDCની વિઝન પ્રોડક્ટ્સ કંપનીમાં ભીષણ આગ, 7 કિલોમીટર દૂર સુધી ધડાકો સંભળાયો। ડભોઈ રોડ પર શ્રી કૃષ્ણ કાઠિયાવાડી ધાબાના ભોજનમાંથી મકોડો અને બાળ નીકળતા રોષ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે 800 વર્ષ જૂના સિદ્ધનાથ મહાદેવ મંદિરે કાવડ યાત્રા અને ભક્તોનો ભક્તિમય મહેરામણ। શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે વડોદરા શહેરના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। વડોદરાના નવનાથ પૈકીના પ્રથમ અને 800 વર્ષ જૂના ઐતિહાસિક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા। આ પવિત્ર દિવસે સિદ્ધનાથ મહાદેવ મંદિરેથી વિશાળ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા। આ પ્રસંગે ભક્તો માટે મહાપ્રસાદીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। કરો બા પૂજા હવે। હર હર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, નવનાથ પ્રથમનાથ, જે ખંડેરાવ માર્કેટ પાછળ સિદ્ધનાથ મહાદેવ મંદિર સિદ્ધનાથ તળાવ પાસે આવેલું છે। તે 700 થી 800 વર્ષ જૂનું છે। આદિગુરુ શંકરાચાર્ય પછી આપણા વિશ્વામિત્ર ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે। વડોદરાના દેવ રક્ષક દેવ છે સિદ્ધનાથ મહાદેવ, નવનાથ મહાદેવમાંથી એક છે, બરાબર। એ બહુ પૌરાણિક છે। ખાસ કરીને આજે કયા કયા વિવિધ કાર્યક્રમ થતા મંદિરની? શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, ત્યાં મંદિર પાસે ભંડારો રાખવામાં આવે છે, સાબુદાણાની ખીચડી જેમાં આપવામાં આવશે દરેક ભાવિક ભક્તોને। પછી 4 સોમવાર ભંડારો રાખવામાં આવ્યો છે અને છેલ્લા સોમવારે કાવડ યાત્રા નીકળવામાં આવશે, જે સવારે 7 વાગ્યાથી આરંભ થશે। દહેજ GIDCની વિઝન પ્રોડક્ટ્સ કંપનીમાં ભીષણ આગ, 7 કિલોમીટર દૂર સુધી ધડાકો સંભળાયો। દહેજ GIDC સ્થિત વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં સોલ્વન્ટના ડ્રમમાં પ્રચંડ વિસ્ફોટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આ વિસ્ફોટનો અવાજ 7 કિલોમીટર દૂર સુધી સંભળાતા આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ઘટનાના પગલે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડ્યા હતા। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 7થી વધુ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી રહી છે। પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી તપાસ શરૂ કરી છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે।
ડભોઈ રોડ પર શ્રી કૃષ્ણ કાઠિયાવાડી ધાબાના ભોજનમાંથી મકડો અને વાળ નીકળતા રોષ. ડભોઈ રોડ સ્થિત ધરવાસા ચોકડી નજીક આવેલા શ્રી કૃષ્ણ કાઠિયાવાડી ધાબામાં ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અહીં ગ્રાહકોના ભોજનમાં દાળમાંથી મકડો અને પનીરના શાકમાંથી વાળ નીકળતા ભારે આક્રોશ ફેલાયો હતો. રસોડામાં પણ ભારે ગંદકી જોવા મળી હતી, જ્યારે સંચાલકે બાય મિસ્ટેક કહી બેદરકારી દાખવી હતી. આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ચાણોદ કરનાળી જતા યાત્રાળુઓ માટે મુખ્ય હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ ગંભીર બેદરકારી બાદ હવે આરોગ્ય વિભાગ આ ધાબા સામે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. આ ગંદકીમાં તું રસોઈ બનાવે છે? હા, બોલ. આવું છે, આ ગંદકી છે, વાળ નીકળે છે, મકોડા નીકળે છે. મિસ્ટેક થઈ? આટલા લોકો મફતમાં પૈસા આપીને તારી પાસે ખાય છે? કઈ અહીંયા તારી રેસ્ટોરન્ટ? વડોદરાના રક્ષકદેવ કાશી કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર, દૂધા અભિષેક કરી મનોકામના પૂર્તિ માટે આરાધના. વડોદરાના કારલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી કિનારે આવેલું શ્રી કામનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડથી ગુંજી ઉઠ્યું છે. જમીનના સ્તરથી નીચે પ્રગટ થયેલું આ શિવલિંગ સ્વયંભૂ હોવાની લોકમાન્યતા છે. મહર્ષિ વિશ્વામિત્રીની તપોભૂમિ સાથે જોડાયેલી પૌરાણિક કથા ધરાવતા આ ધામને વડોદરાના રક્ષક દેવ તરીકે પૂજવામાં આવે છે. કામનાથ એટલે મનોકામના પૂર્ણ કરનાર નાથ, જેથી શ્રદ્ધાળુઓ લગ્ન જીવન, કૌટુંબિક સમસ્યાઓ કે મુશ્કેલીઓના નિવારણ અર્થે મહાદેવને દૂધા અભિષેક કરી પૂજા અર્ચના કરે છે. શ્રાવણ માસમાં હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મહાદેવ હર, આ ભગવાન કામનાથ મહાદેવનું મંદિર છે. કામનાથ મહાદેવ એ વડોદરાના રક્ષક દેવ છે. કામનાથ મહાદેવ નામ પરથી જ ખબર પડે છે આપણને કે મનોકામના પૂર્ણ કરનાર ભગવાન દેવ. આ શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે અને આ શિવલિંગ જમીન સ્તરથી નીચે આવેલું સ્વયંભૂ પ્રકટ થયેલું ભગવાન શિવનું શિવલિંગ છે. નદી કિનારો વિશ્વામિત્રીનું છે. એવી પ્રચલિત માન્યતા છે કે વિશ્વામિત્રનું જે તપ ભંગ થયું એ આ સ્થાન છે અને જ્યારે આ સ્થાનમાં તપ ભંગ થયું, કામની ઉત્પત્તિ થઈ એટલે એમનું નામ કામનાથ પડ્યું. એવી પ્રચલિત માન્યતાઓ છે. કારણ કે વિશ્વામિત્રીનું આ ક્ષેત્ર છે જ્યાં વિશ્વામિત્રી નદી વહી રહી છે. વડોદરા ક્ષેત્ર પાવાગઢથી એનું ઉદ્ગમ સ્થાન છે અને આ વડોદરા ક્ષેત્ર એ વિશ્વામિત્રનું ક્ષેત્ર ગણાય છે અને માટે જ એવી પ્રચલિત માન્યતા છે કે જ્યાં વિશ્વામિત્રીનું આ તપ ભંગ થયું, મેનકાએ જે તપ ભંગ કર્યું એ આ સ્થાન, જેથી એમનું નામ કામનાથ પડ્યું. અને કામનાથ મહાદેવ ભગવાન પ્રત્યેક ભક્તોની કામના પૂર્ણ કરે છે. અહીં ઉદાહરણ તરીકે જે વૈવાહિક દંપતીઓ છે, જેના લગ્ન નથી થતા, જેના લગ્નોમાં બાધા આવે છે, જેના દાંપત્ય જીવનમાં અવરોધ છે, જેના જીવનમાં ક્લેશ ચાલી રહ્યો છે, પારિવારિક ક્લેશ ચાલી રહ્યો છે, એવા દરેક જાતકો અહીંયા આવે છે અને ભગવાનને દૂધ અર્પણ કરે છે અને પોતાની ઈચ્છા પૂર્ણ થતા વિશેષ ભગવાનનો દૂધથી અભિષેક કરે છે અને ભગવાન એમની કામના પૂર્ણ કરે છે. એવા ભગવાન કામનાથ મહાદેવ છે. ભગવાન કામનાથ મહાદેવ આપ સર્વનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના. મહાદેવ હર. ઉમેટાના કામધેનુ રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતા તાંદરજાના જુડવા ભાઈઓના કરુણ મોત.
આણંદના ઉમેટા નજીક આવેલા કામધેનુ રિસોર્ટમાં શનિ રવિની રજા માણવા ગયેલા વડોદરાના તાંદલજા વિસ્તારના સિદ્દીકી પરિવાર પર ભારે આપ તૂટી પડ્યું છે. પરિવારના બે માસૂમ જોડિયા ભાઈઓ હમઝા અને ઓમાન એડલ્ટ સ્વિમિંગ પુલમાં નહાતી વખતે ઊંડા પાણીમાં ડૂબી જતા બંનેના કરુણ મોત નીપજ્યા છે. આગામી 27 ઓગસ્ટે બંનેનો જન્મદિવસ હતો, જેના માત્ર 11 દિવસ અગાઉ જ આ દુર્ઘટના સર્જાતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પરિવાર રિસોર્ટ મેનેજમેન્ટ સામે કડક સુરક્ષા અને દેખરેખના અભાવની ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. આ મામલે આંકલાવ પોલીસે રિસોર્ટ ખાતે સુરક્ષા વ્યવસ્થાની તપાસ હાથ ધરી છે. आज सुबह की बात है, मेरे भाई लोग वो लोग ऐसे बैडमिंटन मांगने आए, तो वो लोग बोले कि अंकल ये, मैंने बोला, वो लोग बोलते कि मेरे को नहाना, तो मैंने पहले पानी चेंज करवा दे, तो उसने बोला कि पानी चेंज करवा दे. फिर मैं बाद में पूछी उससे जाके, तो वो कहता पानी चेंज हो गया है, पर उसने झूठ बोला, उसमें केमिकल था, ऑलरेडी केमिकल था और चेंज नहीं किया था उसने. और फिर जब हम चिल्ला रहे वहां पे कि मेरे भाई लोग को मैंने देखा कि चिल्ला रहे हैं, कोई मदद करो, कोई आ भी नहीं रहा है वहां पे, और इतना गहरा पानी है, उनको वहां पे कोई ना कोई स्टाफ को तो रखना ही चाहिए ना, एटलीस्ट और रखना ही चाहिए. आपकी मांग क्या है? मेरी मांग है कि ये रिसोर्ट बंद हो जाए. तो अभी हम लोग कल शाम को यहाँ पे ये कामधेनु रिसोर्ट में आए थे फैमिली के साथ. हम 6 लोग हैं, ये मेरी बहन है और 2 जो छोटे भाई है और मेरे मदर और डैड. हम 6 लोग आए थे यहाँ पे एक दिन के लिए रुकने के लिए. तो कल हम तो ऐसे रात में रुक गए शांति से, बट आज जैसे ही सुबह में आज सुबह में हम नाश्ता कर रहे थे, तो वो दो मेरे जो छोटे भाई थे दोनों, उनका जल्दी हो गया था. तो बच्चे जो होते खेलने भाग जाते हैं जल्दी, तो वो चले गए खेलने. हम 10 मिनट हम रुके होंगे, ज़्यादा से ज़्यादा 10 मिनट बाद हम पहुंचे वहाँ पे. तो हम देख रहे थे तो कहीं दिख नहीं रहे थे वो. फिर जैसे इसकी नज़र पड़ी तो उसने पापा को बोला कि पापा वो देखो मोहम्मद अहमद उनका कपड़ा दिख रहा है स्विमिंग पूल के अंदर. तो वो दोनों स्विमिंग पूल में थे. हमने चिल्लाया, हमने खुद उन दोनों को निकाला बाहर. पापा ने एक को निकाला, एक को मैंने निकाला. फिर हम वहां से बाहर निकले. बाहर से फिर हम एक यहाँ पे हम उनको बोला कि गाड़ी निकालो, तो उन्होंने गाड़ी भी नहीं निकाली. रिसोर्ट वालों ने कुछ भी नहीं किया. हमारी गाड़ी में खुद ही हम उनको लेके गए. हम खुद ही लेके गए उनको. और वहाँ पे पहले एक हॉस्पिटल में गए, तो वहाँ पे उन्होंने बोल दिया कि हमें यहाँ कुछ नहीं हो पाएगा, हमें आगे शिफ्ट करना होगा. तो उसी के सामने एक सरकारी हॉस्पिटल था, हम वहाँ पर गए. घटना ये हुई है कि बच्चे आपके सामने है, दोनों बच्चे डूब गए हैं और बच्चे की उम्र 8 साल है और 27 तारीख को दोनों बच्चों का बर्थडे आने वाला था. और ये देख के इसके मम्मी पापा पे क्या गुजरी होगी. भाई है, छोटी बहन है और दोनों 8 साल के बच्चे हैं. इतना बड़ा धंधा लेके बैठे हैं, रिसोर्ट लेके बैठे हैं, तो इनको कम से कम स्टाफ की तो जवाबदारी होनी चाहिए कि भाई अपने जो बच्चे आए हुए हैं उन पर नज़र रखें कि बच्चे क्या कर रहे हैं. कि जो भी क्लाइंट अपने रूम के अंदर आए हैं वो क्या कर रहे हैं, सेफ़ है कि नहीं है, बच्चे सेफ़ है कि नहीं है. अभी मैंने आके देखा है तो यहाँ पे कोई नहीं मिला मेरे को. सिर्फ काउंटर पे जो मैनेजर बैठते हैं वो मैनेजर भी गायब है यहाँ से, कि ताकि यहाँ पे कोई जो सवाल जवाब, अभी थोड़ी देर में पुलिस आने वाली है, सवाल जवाब होगा. फिर भी यहाँ पर मैनेजर नहीं है ना, यहाँ का ओनर दिख रहा है, कोई दिख नहीं रहा है. इतना बड़ा ये धंधा लेके बैठे हैं. तो मेरे तो ये गुजारिश है सरकार से कि ये रिसोर्ट है ये जल्द से जल्द बंद होना चाहिए. आज हमारे बच्चों के साथ हुआ है, कल किसी और बच्चों के साथ ना हो. હનુમાન અંશ ફિલ્મના સર્જકોએ વડોદરાની પરિવર્તન સ્કૂલના મનોદિવ્યાંગ બાળકોની મુલાકાત લીધી. બાબાશ્રી લીમકરોલીના જીવન પર આધારિત હનુમાન અંશ ફિલ્મના સભ્યોએ વડોદરા સ્થિત આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એમ્બલ શાળાની વિશેષ મુલાકાત લીધી હતી. ફિલ્મના લેખક, દિગ્દર્શન અને નિર્માતા વિશાલ ચતુર્વેદીએ મનોદિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવી તેમની સંભાળ રાખતી સંસ્થાના કાર્યની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે 2010થી રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુબેન રાઠવાની આગેવાની હેઠળ 20 તાલીમબદ્ધ શિક્ષકો 150 બાળકોની નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે. બાબા લીમકરોલીની જેમ જ સમાજ સેવા માટે સમર્પિત આવી સંસ્થાઓમાંથી લોકોને પ્રેરણા લેવી જોઈએ.
नमस्कार, मेरा नाम है डॉक्टर विशाल चतुर्वेदी और मैं हनुमान अंश नाम की फिल्म का राइटर और डायरेक्टर हूँ। आज मैं आया हूँ बड़ोदरा में आस्था फाउंडेशन में, जहाँ पे दिव्यांग बच्चों का एक स्कूल है और उनका लगभग पूरा, जिसे बोलते हैं ना कि उनका लालन पालन जो है ना, दिन भर का पूरा जो है ना, लंच डिनर से लेके एवरीथिंग, उनका आना जाना, उनकी किताबें, उनका खर्चा, सब ये फाउंडेशन उठाती है। और ये सोच के ही बहुत ही आश्चर्य होता है। और जैसे बोलते हैं कि समाज के बीच में भी बहुत सारे साधु संत, हमारी फिल्म जो है ना वो संत परंपरा के बारे में है, बाबा श्री नीलकंठ के बारे में, जो लोगों को, भूखों को भोजन, भक्तों को प्रसाद, सभी को प्यार करने और राम नाम लिखने के लिए प्रेरित करती है। ऐसे में देखा जाए तो ये जो संस्था है वो भी यही काम कर रही है और इसके संस्थापक हैं उनको बहुत बहुत साधुवाद, क्योंकि वो अगर ऐसे लोग अगर समाज में हैं तो समाज को संतों की आवश्यकता हरदम, मतलब से बोलते हैं समाज में रहते हुए संत ये लोग हैं और उनको बहुत बहुत साधुवाद, धन्यवाद। जय जय श्री राम। વડોદરામાં આજવા ચોકડી પાસે કિન્નર બની પૈસા ઉઘરાવતા યુવકને અસલી કિન્નરે પાઠ ભણાવ્યો। વડોદરાના આજવા ચોકડી વિસ્તારમાં કિન્નરનો વેશ ધારણ કરી લોકો પાસેથી બળજબરીપૂર્વક પૈસા ઉઘરાવતા એક યુવકને જાહેરમાં ફટકારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। નકલી કિન્નર અંગે સ્થાનિક લોકોએ હોબાળો મચાવી અસલી કિન્નર અંજુમાસીને જાણ કરી હતી। ઘટના સ્થળે પહોંચેલા અંજુમાસીએ નકલી કિન્નર બનેલા યુવકને બરાબરનો ધોઈ નાખ્યો હતો। તેમણે યુવક પાસે જાહેરમાં માફી મંગાવીને લોકો પાસેથી ઉઘરાવેલા રૂપિયા પરત અપાવ્યા હતા। સમગ્ર ઘટના અંગે જાણ થતાં સ્થળ પર પોલીસ પણ દોડી આવી હતી। બધાને હેરાનગતિ કરે છે। અમારા પર ફોન આવ્યો કે અંજુમાસી આ કોઈ ડુપ્લિકેટ આવ્યા છો તો તમે એને બેસાડ, એટલે ભાગ્યો પણ પબ્લિક જાગૃત થાય એટલે પકડી લીધો। અત્યારે કેટલી જગ્યાએ અત્યારે બળાત્કારના કેસ થઈ રહ્યા છે, બાળકો ઉપાડ કોના બાકી દુકાન થી લેના 200 રૂપિયા। અમદાવાદમાં દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ અને મેવેરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જ 2026નું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ 2026 અને મેવેરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જ 2026 યોજાયું હતું। સ્વર્ગસ્થ દેવાંગ મહેતાના વારસાને સન્માનિત કરતા આ કાર્યક્રમનું આયોજન દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જીએસટી, જીઆઈએલ અને અન્ય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું। મુખ્ય વક્તા શ્રીકાંત વેલ મકનીએ મેમોરિયલ લેક્ચર આપ્યું હતું। આ સ્પર્ધાઓમાં રાજ્યની વિવિધ કોલેજોમાંથી સેંકડો વિદ્યાર્થીઓએ ટેકનોલોજીકલ અને એઆઈ આધારિત પ્રશ્નોના ઉકેલ આપતા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા। ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતાઓને સન્માનિત કરી ઇન્ક્યુબેશન, સપોર્ટ, ટ્રોફી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। With no specialist within of their life, AI can produce 20 strategies. It cannot give you the conviction to pursue one of them, while confident people explain why you will fail, like the way that CEO explained to me. And a small team. Dikshit Kogar, Lakhani, Kanishk and Chauhan Abhishek. Can we have three of you on stage, please, from VDP Engineering
College. Next, we have New Energy Institute of Engineering and Technology. Vatsal Mehta, Yadav Kuldeep Singh, Mahesh Kumar. એમિન શાહ, co-founder દેવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી લિમિટેડ અને ટ્રસ્ટી દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ. કેટલા એવોર્ડ સેરેમની આજે હતા, કઈ રીતનો કાર્યક્રમ હતો? આ અમારો લોકોનો જે પ્રોગ્રામ છે એ યર ઓન યર છેલ્લા 15 વર્ષથી પ્રોગ્રામ દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ, નાસ્કોમ અને ગેસી આઈટી એસોસિએશનના સહયોગથી અને ગુજરાત ગવર્મેન્ટ અને ઇન્ડસ્ટ્રીના બીજા એસોસિએશનના સહયોગથી આ પ્રોગ્રામ કરે છે. આ પ્રોગ્રામ પાછળનો આશય એ છે કે જે સ્ટુડન્ટ્સ પોતાની કોલેજમાં જે પ્રોજેક્ટ કરે છે એ સારા પ્રોજેક્ટ્સના દરેક કોલેજમાંથી આવે અને એનું જ્યુરી એ આઈડેન્ટિફાય કરે અને ફાઇનલ 3 પ્રોજેક્ટ્સને અમે લોકો એવોર્ડથી અને નકદ અવોર્ડથી સન્માનિત કરીએ છીએ. 2 વર્ષ પહેલાં અમે લોકોએ હેકેથોન સિરીઝ ચાલુ કરી છે, જેને અમે મેવરિક ઇફેક્ટ ચેલેન્જ સિરીઝ કહીએ છીએ. અને એની અંદર કે જે સ્ટુડન્ટ્સ પાસે બહુ જ સારી આવડત છે પણ કદાચ એમના પ્રોજેક્ટ્સમાં કે એમના માર્ક્સમાં એ દેખાતું ના હોય, એ લોકોને એન્કરેજ કરવા માટે અમે લોકોએ મેવરિક ઇફેક્ટ ચેલેન્જ સિરીઝ ચાલુ કરી કે જેમાં અમે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપીએ અને આખા ગુજરાતમાંથી એન્ટ્રીઝ આવે ને એમાંથી 3 ફાઇનલિસ્ટને અમે લોકો અવોર્ડ અને નકદ રકમથી સન્માનિત કરીએ છીએ. લગભગ આ આખી પ્રોસેસ 3 મહિનાથી ચાલી રહી હોય છે અને એમાં જીટીયુ, દેવાંગ મહેતા ટ્રસ્ટ, ગેસિયા, નાસ્કોમ અને બીજા એસોસિએશન લાઇક ટાઈ, અમદાવાદ, સુરત, વડોદરા, ફિક્કી, સીઆઈઆઈ અને એસોચેમ આમાં એના ઇન્ડસ્ટ્રી લીડર્સ જ્યુરી તરીકે આવતા હોય છે. લગભગ 250 જેટલી જીટીયુ સંલગ્ન અને પ્રાઇવેટ યુનિવર્સિટી એમાં પાર્ટિસિપેટ કરે છે અને ચેલેન્જમાં જે મેવરિક ચેલેન્જ છે એમાં લગભગ 800 જેટલી એન્ટ્રી આવેલી અને એ 800 જેટલી એન્ટ્રીમાંથી ફાઇનલ 3 એન્ટ્રી આજે અનાઉન્સ કરી છે. અને એવી જ રીતે જે સ્ટુડન્ટ લેડ પ્રોજેક્ટ્સ છે એમાં આજે 3 ફાઇનલ વિનર્સને અનાઉન્સ કર્યા છે. ઓકે, करनी है. मैं फ्रैक्टल का को-फाउंडर हूँ और NASCOM चेयरपर्सन. सर, देवांग मेहता फाउंडेशन ट्रस्ट का जो देवांग मेहता आईटी अवार्ड्स नेविगेटर चैलेंज उसके बारे में आपको जैसे पता है, देवांग मेहता इंडियन आईटी इंडस्ट्री के बहुत बड़े फिगर हैं. जब इंडियन आईटी इंडस्ट्री सिर्फ $50 मिलियन की थी, उस समय उन्होंने शुरू किया काम करना और आज ये $300 बिलियन की इंडस्ट्री है और करीब 60 लाख लोग इस इंडस्ट्री में पार्टिसिपेट कर रहे हैं. और अगर आप एंसिलरी इंडस्ट्रीज़ को भी इंक्लूड करते हैं तो ये इंडिया की बहुत बड़ी एम्प्लॉयमेंट जनरेटर इंडस्ट्री है. अभी आप जैसे देख रहे हैं, टेक इंडस्ट्री ने बहुत तरक्की की है पिछले 50 सालों में, लेकिन अगले 10-15 साल बहुत इम्पॉर्टेंट हैं क्योंकि अभी जो AI आ गया है, इससे it will trigger the next big growth for the Indian tech industry. So far, technology has been very expensive, it's been difficult, it's been complex. But AI is going to make technology easier, more accessible, more affordable and available to everybody in the world. And it's going to power almost every industry in the world. अब healthcare देख लीजिए, agriculture देख लीजिए, finance देख लीजिए, हर इंडस्ट्री में AI एंटर कर रहा है और टेक्नोलॉजी एंटर कर रहा है और उसकी वजह से न केवल हम बहुत सारे जॉब्स जनरेट करेंगे, बल्कि आपकी जीडीपी जो भी हम 4थे स्थान पे हैं दुनिया में, और 2-3 स्थान पे पहुंचने का अगले 10-15 साल में इसका ये अगर हो सकता है तो ये टेक इंडस्ट्री की वजह से होगा. So I'm very excited about what the future holds for the tech industry. I'm excited about the Devang Mehta Annual IT Awards, which went to some of the brightest colleges and brightest students from those colleges working on some of the most exciting tech projects. We also announced the Devang Mehta Maverick Awards, which also went to some of the very bright students today. And as part of the Devang Mehta annual lecture this year, I was encouraging every student in the room to become an entrepreneur, to build businesses, to create the next wave of technology for the country. Because if you have amazing entrepreneurs who are well educated,
the future is very, very bright for India. And I was encouraging them to build these companies, take feedback, and do the hard battle of building great companies out of India. Think boldly. One of the examples I was giving was of space tech. There are roughly 440 different space tech companies in India doing some amazing work, disproving that space tech only belongs to the biggest countries, the Western countries, and big billionaires. It's not. There are amazing companies creating some amazing companies out of India and thinking of solving some of the most difficult challenges, not just on planet Earth, but in the space frontier. If we can conquer space tech as an Indian ecosystem, we can conquer every other sector as well. And I'm excited about what India will do in this area. And as the chairperson of NASSCOM, I'm really excited for the future of our country. વાસના ભાયલી તાંદલજા ગોત્રી ચોકડી હવે ક્રાંતિકારી ચોક તરીકે ઓળખાશે. વડોદરા શહેરના ઝડપી વિકસી રહેલા વિસ્તારોમાં વાસના, ભાયલી, તાંદલજા અને ગોત્રીને જોડતી મુખ્ય ચોકડીને અધિકૃત રીતે ક્રાંતિકારી ચોક નામ આપવામાં આવ્યું છે. આ અગત્યનો 4 રસ્તો દરરોજ હજારો વાહન ચાલકો માટે અવરજવરનું મુખ્ય કેન્દ્ર છે. સ્થાનિક નાગરિકો અને વિસ્તારના પ્રતિનિધિઓ દ્વારા દેશના અમર ક્રાંતિવીરોની સ્મૃતિમાં નમન કરવા તેમજ યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના ઉજાગર કરવા આ ચોકનું નામાભિધાન ક્રાંતિકારી ચોક કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આ નિર્ણયથી વિસ્તારને નવી ઓળખ મળશે અને શહેરના માર્ગો પર દેશના બલિદાનીઓને યોગ્ય સન્માન સોંપશે. સ્થાનિક રહીશોએ આ નિર્ણયને આવકારી ખુશી વ્યક્ત કરી છે. વંદે માતરમ ગીતના અપમાન મામલે વડોદરા ભાજપનો વિરોધ. સોનિયા ગાંધી સામે માફીની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજી. વંદે માતરમ ગીતના અપમાનના આક્ષેપ સામે વડોદરા શહેર ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને કેન્ડલ માર્ચ યોજી હતી. ભાજપે માંગ કરી હતી કે રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું પુનઃ સન્માન જાળવવું જોઈએ. આ સમગ્ર મુદ્દે સોનિયા ગાંધી દ્વારા દેશવાસીઓની સમક્ષ માફી માંગવામાં આવે તેવી માંગણી સાથે ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી રાષ્ટ્રગીત પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. 15 ઓગસ્ટ દિવસે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે ધ્વજવંદનનો કાર્યક્રમ હતો તેમાં પૂર્ણ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસના નેતાઓ જ્યારે પૂર્ણ વંદે માતરમમાં 2 કડીઓ પૂરી થયા બાદ જ્યારે પૂર્ણ વંદે માતરમની શરૂઆત થાય છે તો અસહજ થઈ ગયા. અસહજ થવાથી અટક્યા નહીં. સોનિયાજી, ખડગેજી, રાહુલ ગાંધી એના ઈશારાઓથી ખાસ કરીને સોનિયાજી ગીતને બંધ કરવા માટેનું કહે છે, પરંતુ કોઈ સમજાવે છે કે આ વંદે માતરમ હવે રાષ્ટ્રગીત તરીકે સંસદની અંદર પણ પારિત થઈ ગયું છે. એનો આપણે બંધ નહીં કરી શકીએ, છતાં પણ ઈશારાથી બંધ કરવાનું કહે છે. ખૂબ શરમજનક ચેષ્ટા કરે છે. ખરેખર આ બહુ જ સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. કેન્ડલ માર્ચ પણ એટલા માટે કરી છે કે વંદે માતરમ એક માતૃભક્તિ, આપણે જે માટીમાં જન્મ લીધો છે એનું માતૃભક્તિ માટેનું ગાન છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ આજથી 150 વર્ષ પહેલા આની શરૂઆત કરી હતી, એનું ગાન રચના કરી હતી. અને અનેક શહીદોએ આ વંદે માતરમ બોલતા બોલતા ફાંસીના માંચડે ઝૂલી ગયા છે. અનેક સ્વાતંત્ર્ય વીરોએ આ વંદે માતરમ બોલીને સ્વતંત્રતા અપાવી છે. અંગ્રેજો પણ જે વંદે માતરમના નારાથી ગભરાતા હતા એ જ પ્રકારનો ગભરાટ આ કોંગ્રેસના નેતાઓમાં પણ જોવા મળી રહ્યો છે. મને લાગે છે કે ભારતના નાગરિકો કોઈ આ વસ્તુને સહન નહીં કરી લે, કારણ કે આપણે માતૃભક્તિની જે વાત કરીએ છીએ એ વંદે માતરમ ગાન છે. આપણે વંદે માતરમને સ્વીકાર્યું છે અને આપણે સૌ આને સન્માન આપીએ એ જ સૌને આપના વતી અપીલ કરું છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.